જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? ચાલો, અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 2 એકમ 8 બિલાડીની આંખો. એમાં 19મી પ્રવૃત્તિ છે એ આપણે આ એફએલએન કીટ દ્વારા બનાવવાની છે. આમાં જો શબ્દ મિલાપ કીટ છે એના દ્વારા હું શબ્દ લખીશ, તો એ શબ્દથી તમને કયો શબ્દ બને તમારે મને કહેવાનો છે. બરાબર? હું જો આવી રીતે લખીશ, જો અહીંયા આગળ લખેલું છે ને દુનિયા, તો દ ઉ ન ઈ ય આ, તો તમારે માત્રા લગાવી અને લખવાનું છે. ચલો, દ ઉ તો શું બનશે? દુ. ચલો, ન ઈ તો શું બનશે? ની. અને ય આ તો યા, તો શું કયો શબ્દ બનશે? દુનિયા. વેરી ગુડ, સરસ. તો એવી રીતે હું શબ્દ લખીશ. બરાબર? તમારે નોટમાં લખવાનું છે. આ શબ્દ બનાવ, જો એ દુનિયા લખેલું છે ને, જો કઈ રીતે લખેલું છે એવી રીતે. મૂળાક્ષરો છે એ બ્લુ કલરથી લખવાની અને સ્વરની માત્રા છે એ લાલ કલરથી લખજો. બરાબર? અહીં 2 બોલપેન મૂકી છે. ચલો, એવી રીતે મેં અહીં શબ્દ લખ્યો છે. કોઈએ બોલવાનું નથી, જેનો વારો એ જ બોલશે. ચલો, મ ઓ ર અ શ અ, મોરસ. મોરસ. વેરી ગુડ. જો આ કયો અક્ષર છે? મૂળાક્ષર મ. હવે ઓ, તો ઓ ની માત્રા શું આવે? કાનો માત્ર. સરસ. શું આવે? કાનો માત્ર. તો લખો, ચલો, મ લખો પહેલા. મ લખી અને કાનો માત્ર કઈ બોલપેનથી લખીશું? લાલ. લાલ બોલપેન કઈ ગઈ? આપો. ચલો, જડી ગઈ ને બોલપેન. ચલો, હવે જો મ છે તો ઓ ની માત્રા લખવાની પહેલા. જો લખે જોઈ રહ્યો બરાબર પહેલા. ચલો, પછી ર અને પછી સ, તો કયો શબ્દ બનશે? મોરસ. આમાં કઈ માત્રા આવશે નહીં. બરાબર? સરસ. વેરી ગુડ. જો આવી રીતે લખવાનું. ઓ સ્વરની માત્રા છે એ લાલ કલરથી લખીશું અને આપણે શબ્દ મૂળાક્ષરો છે એ બ્લુ કલરથી લખીશું. બરાબર? ચાલો, હવે બીજું બનાવું ને. આવડી ગયું ને હવે બધાને? કોઈએ બોલવાનું નહીં. જેનો વારો આવે એને બોલવાનું. તમારે બધાએ જોઈ રહેવાનું. બરાબર? જો અહીંયા મેં બીજો શબ્દ લખ્યો. પ ઈ ચ અ ક કા ર ઈ, પિચકારી. વેરી ગુડ. શાબાશ. લખો. ચલો, મોટા અક્ષર કાઢજો. મસ્ત. ચલો, ઈ નાનો કયો ઈ છે? નાનો ઈ છે તો કઈ આવશે? રસ્વઈ. રસ્વઈ. વેરી ગુડ. ચ, હવે ચ ની માત્ર આવશે નહીં. અ પછી કા. શાબાશ. વેરી ગુડ. વેરી ગુડ. એનથી ના લખીશ? ભૂલી જી. રી. વેરી ગુડ. ચલો, કયો શબ્દ બન્યો? પિચકારી. આવું તમારે પછી નોટમાં લખવાનું છે. ચોપડીમાં, એટલે બધા એક ધ્યાન રાખજો. જો અહીં જો પહેલાં કયો, જો 2 શબ્દ બનાવી ને, જો મ ઓ ર અ સ અ એટલે મોરસ અને પ ઈ ચ અ કા ર ઈ એટલે પિચકારી. સાવ સહેલું છે. આવડી ગયું બધાને? કોને કોને આવડ્યું? વેરી ગુડ. જોઈએ આપણે. ચલો, હવે તમારે 2 બની ગયા ને. ચલો, હવે આવશે વિરાજ. ચલો, નહીં આવડે તું શીખવાડ હે બેટા. ચલો, હવે કોણ આવ્યું? વિરાજભાઈ. વિરાજભાઈ, જો અહીંયા બેને કયો શબ્દ લખ્યો? મ ઓ, તો શું બનશે? મ ઓ એટલે મો, અને પછી ર અ તો મોર. મોર. વેરી ગુડ. લખો. ચાલો, બંને બોલપેન આપી દો. સ્વરના જે સ્વરની એ તો ભૂલી જાય બચારો, એટલે પેલા હા એ તો ભૂલી જાય ભાઈ. અને આવડે તો છે ને નહીં બેટા? મોર. બતાવજો. આખું મોઢું એ કરી દે છે. વેરી ગુડ. શાબાશ. ચલો, શું કયો શબ્દ બન્યો? મોર. મ ઓ, તો ઓ ની માત્રા શું આવે? કાનો માત્રા. બરાબર? પછી ર, તો ર ને તો એનું એ જ રે. ર ની માત્રા આવે, અ ની માત્રા નહીં. એટલે ચલો, હવે બીજું શબ્દ બનાવો. તપેલી. અરે વાહ, શાબાશ. ચલો, લખો. હવે ના ભૂલ કરજો બેટા. પહેલી વાર તમે શબ્દ બનાવો ને એટલે ભૂલ તો પડે. તપેલી. શાબાશ. જો હવે આવડી ગયો ને? વાહ.
શાબાશ વાવ જોર તાળી તો પાડો ભાઈ જોરદાર સરસ ચલો કેટલા શબ્દ બનાવ્યા 2 કયા કયા મોર અને તપેલી ચલો સરસ ચલો હવે કોણ આવશે પાર્થ ચલો નજીક આવી જા બેટા એ શું તું એની જગ્યાએ જતી રહે ચલો 2 જ બનાવવાના તાર હા 2 રીતિન બનાવવાના રીતિ તાર બનાવવાના ને બેટા 2 હા ને જો 2 ને સરસ મજાના શબ્દો લખ્યા નગારું પહેલું કયું આ બનાવવાનું છે આ કોયલ કોયલ બનાવો લખો ચલો ક પછી ઓની માત્રા લગાવવાનું ઓની માત્રા કઈ આવશે એ શું ઓની માત્રા કાનો માત્ર ય હલો લ સરસ વેરી ગુડ ચલો બીજું શું લખ્યું છે જો છૂટું પાડીને બોલશો ને તો પટ લઈને આવડી જશે કોને કોને આવડે સરસ બોલવાનું સૌરભ વેરી ગુડ વાર લાગે એને ગાડી લોકલ ગાડી છે સૌરભ એકદમ સહેલું છે ર પ સરસ વેરી ગુડ ચલો રિદ્ધિ ક્લેપ કરો પાઠ માટે ચલો રિદ્ધિબેન આવી જાઓ રિદ્ધિબેન ના 2 બનાવવાના ચલો ચ અ ક અ લ ઈ તો કયો બનશે શબ્દ ચકલી લખો ચલો દરેકનું ધ્યાન આ બાજુ તમારો વારો આવશે તો તમને ફટ લઈને આવડી જાય બોલ પેન પહેલી વાર પકડી હશે ને સરસ વેરી ગુડ ચકલી જો બની ગયો ને જો અહીંયા લાવો આ નજીક લાવો જો સૌરભ અને ચકલી વેરી ગુડ હા બેટા જોરદાર ચલો બીજું બનાવો જોઈએ નગારું વેરી ગુડ ન ભૂલી ગઈ ને બોલ પેન બદલાવાનું ભૂલી ગઈ રૂ એ ભૂલી કેમ જવાય ફરી લખી દે નીચે ચાલો ફરી લખો મોટા અક્ષરથી લખજો હા એમ સરસ પછી આમ કરે પછી નીતિ તાર વારો હો ને એ તો ભૂલી જવાય ભાઈ પ્રેક્ટિસ પડી જશે ને પછી નહીં ભૂલી જવાય સરસ વેરી ગુડ રિદ્ધિ મારા સમજે છે ચાલો ક્લેપ તો કરો ને સાચું તો લખે પણ ખાલી એને કલર એકલો થઈ ગયો થોડોક ચાલો ચાલો હવે આવશે જયેશભાઈ ચાલો હવે અહીં જો વિરાજ મારી સામે જો ચાલો હવે આવશે જયેશભાઈ ચાલો જયેશ સ ઐ ન ઈ ક અ તો કયો શબ્દ બનશે સૈનિક લખો ચાલો બધાનું ધ્યાન આ બાજુ હમણાં તમારે બનાવવાના જ છે હમણાં આપણે 2 ટુકડી પાડી દઈએ બધાને છે ને પેલા ફરીથી લખ નીચે લખો ચાલો ભૂલ પડે બીજી વાર સહી એક જ બોલ પેનથી લખ્યું સાચું પણ માત્ર લાલ કલરથી લખવાનું કીધી હતી ને બેટા હા એમ સરસ સૈનિક સરસ હવે સાચું ચલો ન કરો હવે લાલ બોલ પેનનો ઉપયોગ કરો ક વેરી ગુડ ચલો હવે કાલે ભૂલ પડવી જોઈએ નહીં ઘરેથી બનાવી લાવવાના ચલો હવે આ બીજું બનાવો માછલી વેરી ગુડ માં પેલા મ લખો પછી સ્વરની માત્રા રંગીન બોલ પેનથી લખો છો સરસ લી છ ની માત્રા આવશે
ચલો હવે લાલ બોલ પેન લો. આવી રીતે કાલે તમારે શબ્દ બનાવી લાવવાના છે, બરાબર? વેરી ગુડ. ચલો ક્લેપ તો કરો ભાઈ, મારા દીકરાએ મસ્ત લખ્યું. વાહ ભાઈ વાહ. જો લખ્યું ને, સૈનિક અને માછલી. વેરી ગુડ. કેવું મસ્ત લાગે ને. ચલો હવે આવશે હિમાંશીબેન. ચલો હિમાંશીબેનને આ બે બનાવવાના છે. ચલો બોલ પેન આપી દો એને. અહીંયા જો સાંભળ કયું શું લખ્યું છે, જો પ ઓ પ અ ટ અ. તો કયો બનશે? વેરી ગુડ. કયો બનશે? પોપટ. બતાવજો મને, બતાવજો. પોપટ લખ્યું પણ ભેગું લખ્યું, છૂટું પાડે નહીં, ફરી લખ. બરાબર જ લખ્યું છે પણ બધું ચોંટાડી દીધું. બોલ પેન પકડે નહીં ને એટલે, હે ને? હા બરાબર. હવે પ લખો. જો હવે સરસ લાગે. થોડીક જગ્યા રાખવાની, એટલી બધી નહીં. સારું, વાંધો નહીં. ચાલો માપ નહીં રાખવાની. આ બધા લોકોએ કેવું લખ્યું, જો આ છોકરાએ કેવું સરસ લખ્યું. સરસ. ચાલો બીજું જોવો હવે. બીજું શું લખેલું છે, વાંચો. તો કયો શબ્દ બનશે? વેરી ગુડ. સરસ. જો હવે આવડી ગયું ને. એ તો એક વાર તો ભૂલ પડવાની જ ન. વેરી ગુડ. શાબાશ. ચલો ક્લેપ તો કરો.